મિત્રો, દરેક ઉંમરના લોકો કાર ખરીદવાનું સપનું જુએ છે। તેમાંથી ઘણા વાહનો રસ્તા પર તમારી પ્રતિષ્ઠા વધારે છે અને દુનિયામાં કેટલાક એવા વાહનો છે જે જ્યારે રસ્તા પર ચલાવવામાં આવે છે ત્યારે વાહનમાં બેઠેલી વ્યક્તિની સાથે રસ્તાની પણ શાનમાં વધારો કરે છે। મિત્રો, આજે આપણે આવી જ કાર વિશે વાત કરવાના છીએ જે નાના પરિવારનું ગૌરવ વધારશે। આ કારનું નામ પિયાજો NT3 છે। આ એક એવી કાર છે જે પેટ્રોલ અને બેટરી પર ચાલે છે, કારણ કે ઘણા લોકો વિચારે છે કે અમે ઇલેક્ટ્રિક કાર ખરીદી છે, પરંતુ જો રસ્તામાં બેટરી ખતમ થઈ જશે તો કાર કેવી રીતે ચાલશે? તો આ કાર તમારું સપનું પૂરું કરશે, કારણ કે આ કાર પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને પર ચાલે છે। પિયાજો NT3 કાર માત્ર 1 લીટર ઈંધણમાં 80 kmpl ની માઇલેજ આપવામાં સક્ષમ છે। મિત્રો, ડિઝાઇનની વાત કરીએ તો તેની ડિઝાઇન અન્ય કાર કરતાં એકદમ અલગ છે। પિયાજો NT3 દેખાવમાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે। મિત્રો, જો આ કારનું ઈંધણ અધ વચ્ચે જ ખતમ થઈ જાય તો પણ તમે બેટરી મોડ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવી શકો છો અને આ કાર બેટરી પાવર પર 50 થી 60 કિલોમીટરની રેન્જ આપી શકશે। પિયાજો NT3 કાર 1 લીટર પેટ્રોલમાં 30 કિલોમીટરની માઇલેજ આપે છે। તમે આ કારને 80 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી ચલાવી શકો છો। મિત્રો, જો બેટરી ક્ષમતા વિશે વાત કરીએ તો આ કારમાં એક ડ્રાઈવર અને 2 લોકો આરામથી બેસી શકે છે। મિત્રો, આ કાર 200cc અને 300cc માં ઉપલબ્ધ છે। 200cc કાર માત્ર પેટ્રોલ વેરિયન્ટમાં જ ઉપલબ્ધ હશે અને 300cc કારમાં ઇલેક્ટ્રિક મોટર જોવા મળે છે। જો તમે આ કારને પેટ્રોલ અને બેટરી બંને પર ચલાવીને માઇલેજ નીકાળીએ તો તેનું માઇલેજ 90 કિલોમીટર હશે અને રેન્જ તમને 52 કિલોમીટર આરામથી આપશે। મિત્રો, જો આપણે માઇલેજ વિશે વાત કરીએ તો આ કાર શહેરમાં 30 kmpl અંદાજે માઇલેજ આપે છે અને હાઈવે પર 33 કિલોમીટર પર લીટર અંદાજે માઇલેજ આપે છે। ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 2400 mm, પહોળાઈ 1500 mm અને ઊંચાઈ 1600 mm આપવામાં આવી છે અને આ એક નાની કાર છે જેના કારણે તેની ડાબી તરફ એક દરવાજો અને જમણી તરફ એક દરવાજો આપવામાં આવ્યો છે। મિત્રો, જો આપણે બ્રેક્સ અને સસ્પેન્શન વિશે વાત કરીએ તો આ કારના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક દેખાય છે અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક આપવામાં આવ્યું છે। કારમાં ફ્રન્ટ સસ્પેન્શન મેકફેરસન અને રિયર સસ્પેન્શન ઓમેગા છે। મિત્રો, જો આપણે વ્હીલ્સ અને ટાયરની વાત કરીએ તો તેમાં અલોય વ્હીલ્સ દેખવા નહીં મળે। જો આપણે કમ્ફર્ટ અને સગવડ વિશે વાત કરીએ તો આ કારમાં એર કન્ડિશનર પણ આપવામાં આવ્યું છે જે ઘણી સારી બાબત છે। આ સાથે આ કારમાં પાવર સ્ટીયરિંગ અને વિન્ડો પણ આપવામાં આવી છે। એક્સટીરિયર વિશેષતાઓની વાત કરીએ તો તેમાં ટિન્ટેડ ગ્લાસ છે, તેની આખી બોડી સ્પેસ ફ્રેમ સ્ટ્રક્ચર અને ક્રેશ બોક્સ સાથે આપવામાં આવી છે। એક્ટિવ અને પેસિવ સેફટી ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં માત્ર એક એરબેગ આપવામાં આવી છે જે માત્ર ડ્રાઈવર માટે છે। લાઇટિંગ વિશે વાત કરીએ તો આ કારના આગળના ભાગમાં LED હેડલાઇટ્સ, ફોગ લેમ્પ, ORVM અને ટર્ન ઇન્ડિકેટર આપવામાં આવ્યા છે। ઓલ ઓવર આ કાર દેખવામાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ અને યુનિક લાગે છે। તો મિત્રો, આ હતી પિયાજોની NT3 માઇક્રો ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।